નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ સ્કૂલ ઓનલાઈન ટીચિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય છે ઇંગ્લિશ અને એમાં પણ છે ગ્રામર. છેલ્લા લેક્ચરમાં આપણે ઉલટ પ્રશ્નો ધીસ ઇઝ, ધેટ ઇઝ વાળા જે વાક્યો હતા એને આપણે ઉલટ પ્રશ્નમાં કેવી રીતે ફેરવવાના. તો માનો કે ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ લઈએ કે ધીસ ઇઝ એ ટેબલ, આ ટેબલ છે. તો હવે આપણે એનો પ્રશ્ન પૂછવો હોય તો ઇઝ આગળ આવી જાય અને વાક્યમાં જે ધીસ હોય એ પાછળ વયું જાય. બરાબર, એવી રીતે મેં તમને સમજાવેલું હતું. અને છેલ્લે મેં તમને હોમવર્કમાં ધેટ ઇઝ અને ધીસ ઇઝવાળા 5 વાક્ય પણ લખવા આપેલા હતા. તો આજે આપણે હવે નવો જે ટોપિક છે એ તમારી ઇંગ્લિશની જે ગ્રામરની સ્વાધ્યાય છે આઇડલની, તે કાઢો. એમાં જો પેજ નંબર 12 ઉપર એક ટોપિક આપેલો છે હિયર એન્ડ ધેર, જે અહીંયા આપેલું છે. બરાબર, હિયર એન્ડ ધેર. તો હવે આપણે જોઈએ કે હિયર ક્યારે વપરાય વાક્યમાં અને ધેર ક્યારે વપરાય. તો એમાં જો નીચે સૂચના આપેલી છે, એની જે ડેફિનેશન છે, તો શું છે ડેફિનેશનમાં? પાસેની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે કેટલીક વાર ધીસની સાથે હિયર વાપરવામાં આવે છે. હિયર એટલે અહીંયા કે અહીં. બરાબર, અને નીચે બીજી ડેફિનેશન આપેલી છે કે દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે કેટલીક વાર ધેટની સાથે ધેર વાપરવામાં આવે છે. ધેર એટલે ત્યાં. હવે જો તમને એક વાર હજી સમજાવી દઉં કે ધીસ ક્યારે વપરાય અને ધેટ ક્યારે વપરાય. બરાબર, નજીકની જે વસ્તુ હોય છે એ દર્શાવવા માટે આપણે ધીસ વાપરીએ છીએ, જ્યારે દૂરની વસ્તુ દર્શાવવા માટે, એટલે કે જે વસ્તુ આપણાથી 2 ડગલા આગળ પડી હોય કે જે દર્શાવવા માટે આપણે હાથ લાંબો કરવો પડતો હોય, તો એમાં ધેટ વપરાય છે. હવે જો એમાં એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધીસ ઇઝ માય કેપ, ઇટ ઇઝ હિયર. એટલે કે આ મારી ટોપી છે, તે અહીંયા છે. વાક્ય આપેલું છે ધીસ ઇઝ, આ ઇઝ એટલે છે, માય એટલે મારી, અને કેપ એટલે ટોપી. એના એ જ વસ્તુની વાત ફરીથી થઈ છે, એની એ જ વસ્તુ ટોપી આપેલી છે. બરાબર, તો ધીસ ઇઝ માય કેપ, ઇટ ઇઝ હિયર. એટલે કે એ જ વસ્તુની જ્યારે વાત થાય ત્યારે ઇટ ઇઝની સાથે હિયર એટલે કે તે અહીંયા છે એ દર્શાવવા માટે હિયરનો ઉપયોગ થાય છે. નીચે આપેલું છે બીજું એક્ઝામ્પલ, શેનું છે? પોટેટો. ધીસ ઇઝ અ પોટેટો, ઇટ ઇઝ હિયર. બરાબર, એટલે કે આ બટેકું છે અને તે અહીંયા છે. એવી રીતે ધેટવાળું વાક્ય આપેલું છે બાજુમાં કે ધેટ લેડી ઇઝ મિસિસ ભટ્ટ, સી ઇઝ ધેર. પહેલી સ્ત્રી શ્રીમતી ભટ્ટ છે અને તે ત્યાં છે. જો હાથ લાંબો કરવો પડે છે વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે. બરાબર, આ છે મિસિસ ભટ્ટ, એમણે દર્શાવવા માટે આપણે હાથ લાંબો કરવો પડે છે, તો અહીંયા શું આવે? ધેટ. અને બીજું વાક્ય આપેલું છે ધેટ ઇઝ યોર બાઇસિકલ. પહેલી તારી સાયકલ છે અને ઇટ ઇઝ ધેર એટલે કે તે ત્યાં છે. જો હાથ લાંબો કરવો પડે છે સાયકલ દર્શાવવા માટે, તો એમાં ધેર વાપરવામાં આવે છે. ધેટથી વાક્ય બનેલું હોય, માનો કે ધેટથી વાક્ય આપેલું હોય, પછી એ જ વસ્તુ કે એ જ વ્યક્તિની વાત કરવામાં આવે તો અહીંયા ધેર વાપરવામાં આવે છે. અને ધીસની સાથે હિયર અને ધેટની સાથે ધેર. હવે અહીંયા એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં આપેલું છે કે લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ શોર્ટ આન્સર વિથ યસ, યોર ઓર નો. ઇફ ધ આન્સર ઇઝ નો, ધેન ઓલ્સો રાઇટ ધ કરેક્ટ આન્સર. એટલે કે નીચે જે વાક્ય આપેલા છે એમાં તમારે એ ચિત્ર જોઈને એ સાચું છે કે ખોટું એનો જવાબ લખવાનો છે. પછી જો એ વાક્ય ખોટું હોય તો એનો સાચો જવાબ શું આવે એ પણ તમારે લખવાનું છે. તો અહીંયા જો વાક્ય આપેલું છે ઇઝ ધેટ એ કેટ, શું છે વાક્યમાં? ઇઝ ધેટ એ કેટ, શું પેલી બિલાડી છે?
તો આ જો તો શેનું ચિત્ર આપેલું છે અહીંયા? કેટ છે કે ડોગ છે? તો ડોગ છે, DOG, ડોગ. તો વાક્યમાં શું આવશે અહીંયા જવાબ એનો? ઇઝ ધેટ અ કેટ? તો શું આવશે? નો, ધેટ ઇઝ નો. પછી અલ્પવિરામ કરવાનું, પછી આગળ વાક્ય લખવાનું, ધેટ ઇઝ એ ડોગ, DOG, ડોગ. બરાબર. એવી રીતે બાજુમાં જો બીજું વાક્ય આપેલું છે, શેનું ચિત્ર છે? પિક્ચર ઓરેન્જનું. તો ઇઝ ધીસ એન ઓરેન્જ? તો એમાં શું આવશે? યસ, ધીસ ઇઝ એન ઓરેન્જ, અથવા ધીસ ઇઝ, અથવા ઇટ ઇઝ. જે આપણે આગળ 3-4 વાક્ય રચના જોઈ ગયેલા હતા, બરાબર, કે હકારમાં વાક્ય હોય, જે ઉલટ પ્રશ્ન આપણે શીખેલા હતા એમાં આપણે જોઈ ગયા કે ઇઝ ધેટ અ બર્ડ, ફોર એક્ઝામ્પલ, ઇઝ ધેટ અ બર્ડ એટલે કે શું પેલું પક્ષી છે? તો હા, તો યસ ધેટ ઇઝ એ બર્ડ એમ લખો તો પણ તમારું સાચું પડે, અને યસ ઇટ ઇઝ એટલું તમે લખો તો પણ એ તમારું વાક્ય સાચું જ કહેવાય. એના પછી આગળ આપેલું છે, ઇઝ ધેટ એ ચોકસ્ટિક? ઇઝ ધેટ એ ચોકસ્ટિક? તો આ ચિત્ર શેનું છે? ચોકનું છે, બરાબર. તો એમાં જવાબમાં શું આવશે? યસ, ઇટ ઇઝ. એમ પણ વાક્ય બને, અથવા તો યસ ધેટ ઇઝ અ ચોકસ્ટિક, એવી રીતે પણ તમે વાક્ય બનાવી શકો. હવે જો પેજ નંબર આગળ 13 ઉપર આપેલું છે, ઇઝ ધીસ એન આયન? શું આ ઇસ્ત્રી છે? તો આ શેનું ચિત્ર આપેલું છે? અમ્બ્રેલા, છત્રીનું છે, બરાબર. તો અહીંયા શું આવશે? નો, ધીસ ઇઝ એન અમ્બ્રેલા, એવી રીતે વાક્ય બનશે. આગળ છે બીજું વાક્ય આઈસ્ક્રીમનું છે, બરાબર. આઈસ્ક્રીમનું ચિત્ર આપેલું છે અને સ્પેલિંગ પણ આઈસ્ક્રીમનો છે, તો એ વાક્ય કેવું થશે? સાચું. તો એમાં શું લખવાનું? યસ ધેટ ઇઝ એન આઈસ્ક્રીમ, અથવા યસ ધેટ ઇઝ, અથવા તો યસ ઇટ ઇઝ. તે ઇઝ આગળ વાક્ય આપેલું છે, શેનું પિક્ચર શેનું છે? ગર્લનું છે, અને અહીંયા વાક્ય શું આપેલું છે? ઇઝ ધેટ અ બોય? શું આપેલું છે? ઇઝ ધેટ અ બોય? તો બોય નો આવે, શું આવે? ગર્લ આવે. તો અહીંયા વાક્યમાં શું આવશે? નો, ધેટ ઇઝ અ ગર્લ, એવી રીતે વાક્ય બનશે. એના આગળ આપેલું છે, ઇઝ ધીસ યોર અંકલ? અહીંયા આંટીનું ચિત્ર છે, બરાબર, અંકલનું ચિત્ર નથી. તો એમાં શું આવશે? નો, ધીસ ઇઝ માય આંટી. યોર આપેલું છે એટલે પ્રશ્ન પૂછેલો છે, તો આપણે જવાબમાં માય લખવાનું, બરાબર, કે માય આંટી. એના પછી આગળ આપેલું છે હોર્સનું, ઘોડાનું ચિત્ર આપેલું છે. તો અહીંયા વાક્યમાં શું આવશે? યસ. ચલો, એ પતી ગયું. હવે એના પછી જે નીચે અહીંયા વાક્ય જે આપેલા છે એ તમારે ઉલટ પ્રશ્નમાં ફેરવવાના છે. પહેલું વાક્ય આપેલું છે, ધીસ ઇઝ એ નાઇફ? તો વાક્ય આપણે એમાં શું લખવાનું? ઇઝ ધીસ એ નાઇફ? બરાબર, એવી રીતે વાક્ય બનાવવાના છે. આગળ આપેલું છે, ધેટ ઇઝ એન ઈગલ? ઈગલ એટલે શું થાય? ગરુડ. તો વાક્ય કેવી રીતે બનશે? ઇઝ પહેલાં આવશે, પછી ધેટ આવશે, ઇઝ ધેટ એન ઈગલ, અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય મૂકવાનું ભૂલવાનું નહીં. પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવતા હોય ત્યારે છેલ્લે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકવું જરૂરી છે. એના પછી ત્રીજું છે, ધીસ ઇઝ અ કેરોટ? તો ઇઝ પહેલાં આવશે, ધીસ પછી આવશે, જગ્યા બેની ફેરવી નાખવાની. વાક્યમાં પહેલાં ધીસ આપેલું છે, તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નમાં આપણે પછી ધીસ મૂકવાનું, પહેલાં ઇઝ મૂકવાનું, બરાબર. ઇઝ ધીસ અ કેરોટ કરીને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. પછી જે ધેટ ઇઝ એ ટ્રી? તો ઇઝ ધેટ અ ટ્રી, છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય મૂકવાનું છે. એના પછી પાંચમું છે, ધેટ ઇઝ અ બિગ શિપ?
તો ઇઝ ધેટ અ બિગ શીપ કરીને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય મૂકવાનું છે. પછી છઠ્ઠું છે ધીસ ઇઝ અ ડક, તો ઇઝ ધીસ અ ડક. સાતમું છે ધીસ ઇઝ અ બેટ, ઇઝ ધીસ અ બેટ. આઠમું છે ધેટ ઇઝ અ પેન, તો ઇઝ ધેટ અ પેન. અને ધીસ ઇઝ અ બોક્સ, તો એમાં શું આવશે? ઇઝ ધીસ એ બોક્સ કરીને છેલ્લે એમાં પ્રશ્નાર્થ વાક્ય મૂકવાનું છે. જો આમાં એક્ટિવિટી આ જે સ્વાધ્યાય આપેલા છે એ તમારે પહેલાં છે ને તમારી જે ઇંગ્લિશનો જે ફૂલ સ્કેપ છે એમાં લખવાનું છે, બરાબર? આમાં જે પીડીએફ છે એ તો હું તમને મોકલી દઈશ જવાબના, પણ સૌથી પહેલાં તમારે એમાં તમારી જાતે લખવાના છે જવાબ, કે તમને કેટલુંક આવડે છે, કે તમે એમાં કેટલુંક સમજો છો, બરાબર? એના પછી તમારે આજે સ્વાધ્યાય પછી ગ્રામરની જે છે એમાં જવાબ પછી લખવાના છે, હું અહીંયાથી પીડીએફ મોકલું પછી, બરાબર? એના પછીનો લેક્ચર જે છે સિંગ્યુલર અને પ્લુરલ, એટલે કે એકવચન અને બહુવચનમાં આપણે કેવી રીતે ફેરવવાનું છે, યુનિટ નંબર 3 પેજ નંબર છે 14, એવું આપણે બીજા લેક્ચરમાં શીખીશું, બરાબર? ઓકે, થેન્ક યુ.